કેટલું મોડું થઈ ગયું છે ને અલ્યા ચો ભૂરી હેડ કે હવે હેડ તું ચો મરી ગઈ એ ભૂરી અલે આઈ હેડો ચમ મુમરોણ કરી રહ્યા છો તમે તું હું કરતી હતી હું ઘરમાં થોડું કામ હતું એટલે ઘરમાં કોમ હતું તો ખબર છે કે આપણે મોડું થાય છે તો અને આખા ગામને હું તૈયાર થઈને તું ખાલી બતાવે જ છે ખાલી બસ તમારે તો શક જ હોય છે મારા ઉપર આવો તો શક જ કરે બીજું તો શું કરે આખું ગામ તૈયાર થઈને આવી જાય પણ એમ નહીં કે તું આવી જાય એમ જલ્દી એક તો તને ખબર કેટલી ડોસીઓ મેં જોઈ કોઈને હું પાસ કરતો નતો ને તને મેં એક જ ઝટકામાં હા પાડી દીધી હતી તો સારું હેડો હેડ કે જલ્દી હવે અને ઓલો દરવાજો ખુલ્લો છે બંધ કરી જા ફટાફટ આ તો લોહી પી ગઈ હું તો એમ કહું આવડું આટલું સારું બૈરું મળ્યું તો મારા જેવું બૈરું તો આખા ગામમાં નહીં મળે શી ખબર પણ આમ પણ છે બહુ ટાઢી પણ હવે હા હેડશે હવે આટલી બધી ડોહીઓ જોઈ તો ડોહીઓ મેં એને એમ કીધું કે મેં ડોહીને પાસ નહીં કરી પણ ડોહીઓએ મને પાસ નહીં કર્યો આ તમે બોલ ના કરશો રસ્તામાં ના કરશો આ કોઈ હોભળે તો કેવું લાગે અલ્યા કોણ સાંભળે પણ અત્યારે આજુબાજુ વાળા બહુ જોઈ રહ્યા આપણને તો હારું ને તને જોઈ લે અલે તું તો પણ કેવી રૂપ આમ રૂપનો અંબાર છો તું તો એટલે તમે મારા ઉપર શક કરો છો શક ની વાત છે જ નહીં ભૂરી સમજ તું હું કહું તું તૈયાર થઈ જાય ફટાફટ તૈયાર થઈ જાય આપણે શું જવાનું છે તે આપણે બજાર જવાનું છે ભૂરી આ ખરા બપોરે બજાર વસ્તુ લેવા લઈ જાવ તો તને તો વાંધો આવે છે હેડ તું ફટાફટ હેડવાનું કર ડોશમાં થોડા આખો ખસમ તમારી ઉંમર થઈ ને અમારે ઉંમર થઈ બાપા એક તો ખાઈને શું સુમીમાં આખું ખસાતું નહીં શરીર મારું વજન નહીં ઝીલી શકતું ખાધું એટલે પછી રાખો થોડો ખાધા પછી ડબલ વજન થઈ જાય ચમ આ બાજુ ફરકી હતા ખરા બપોરે 3 વાગ્યા છે ખાઈને ઓટો મારવા આયા હાય આટલા વાગે ખાધું આગેથી જોઈ ને તો બેઠી એટલે મેં થોડું પંચાયત કુટતી આવું પંચાયત કૂટવામાં તો તને ખબર આપણે બાયનો હાથ કોઈ ના પકડીએ આખા ગામમાં કોઈ ના પકડી શકે અત્યારે તો પેલી શું બેહવા વાળીઓ બધી આવતી નહીં મરી જાય પેલા આપણે ખબર કેટલા ઓટલે બેહી નાખા ગોમની નાખા ઓળોને પંચાઈએ લઈને આડો પડી જઈએ ને ઓયને ઓયથી તો બજાર જઈએ માં તો ઓળી લીએ લે બધા દિવસો શીખવા સુમલી જો જતા રહ્યા નહીં આપણે તો આ તો એ બૈરો ઘરે બાયડીઓ છોકરાઓ અમાર તો શીખ દાડો છો નેકરી જાય ખબર જ નહીં પડતી કેટલા દાડાથી દેખું કે તું બેઠી તારું વગર લાય મેં કીધું જવું હોય જોડે થોડી વાર બેહવા માટે તે મુએ પૂછતી હતી મેં કીધું આ સુમલી શીખા બળ્યું આવતી છે ને નહીં બેહવા સારું થી તું મને આવે તો સારું લાગે મારા છોકરો પેલો નેનો હે ને એ બહાર નીકળી જાય બોલ ચોપો ખોલી બહાર નીકળી જાય આખા ગામની પંચાયત ના આખા ગામના સમાચાર એક તો તારી જોડે હોય હે ને મને તો વાપરવાની મજા આવે સમાચાર વભરે કોઈ જવા દે એલા મારા ઉતાવળ છે જબ્બામાં સમાચાર નહીં આપણે નાલી હું કેમ મજામાં હા મજામાં તમારે બે જણીઓ નવરી બેઠી છો કોઈ નહીં આ જો આ બપોરના ટાઈમે મેં કીધું લાવ થોડું ખાઈને આવીને બેઠો ઈએ મારે તો ખાવાનું બાકી છે હવે તો વહુ આયા પછી હું ચિંતામાં નોને બિહાર કીધું તમાર વહુ આવી છે ઓ વાહ ઘણા દાડે ભગવાને હમું જોઈ મારો સૂરજ ઉગી ગયો અમના ઘેર તો ચેટલી બાયડીઓ નેનપણથી ચેટલી બાયડીઓ છોકરાને જોઈ પણ હારો કોકના ઘેર લઈ જતી ને તો દોત એકલા જ ચમકતા માં છોકરા કાળિયો બુલેટ છપાવ થોડું તે કોઈ ગમાડતું ના કાળો પર કામણગારો જો એવો કાઢ્યો તમે પોતે એવું કહો છોકરાને તમે આખું ગામ કહેવાનું છે પણ વાત સાચી છે પણ નહીં વભર કાળિયો એનો છોકરો છે ને બહુ તો જો ભૂરી લાયો લે ભૂરી ભટક સી ખબર અમેરિકા થી લઈને આયા ખુશી ના ઓયની છે બહુ તો આપણા પાડોશી એક ગામમાં માર હગા હતા કે વેવણ ઈવણે સેટાઈ બાયડીઓ બતાવજો મારે માં ભાઈ માટે જોઈએ બતાય એડો આ તો સેટું હગું હતું ને તે લાયાલી જેટલા વર્ષે બાપ મારો તો ડોહા જેવો લાગવા માંડે મારો છોકરો પણ હું જોયું સુખનો સૂરજ ઉગે એવું લાગે ખરી તે જઉં છું મારો ઈને થોડું દાળ ખાવા હતા ને તે વાપરો કામના બોલાવા નહીં એ સાદા સિમ્પલ કરી કાઢ્યા મંદિરમાં પણ બોલાવો તો ખરા ઘેર આવજો કે ઘેર બાયડીને મોટું જોવા આવજો હવે એ તો ઉંમરમાં થોડા મોટા છે હવે એવું તો કહેવાય ને પણ હવે તો એ નવું જ કહેવાય કે અમાર માટે નવું કહેવાય અમે તો ઘણા ને બાયડીને 10 રૂપિયા લે છે હા તે અમાર જવું તો દાવીમાં પણ જોતા નહીં ખાલી બાયડી તારી ઘર કરીને દે એટલે ઘર થઈ ટોમેટો ને મરચાં ને એવું લેવ દાળ ભાત બનાવ હા જો હજુ માર બાકી ખાવાનું હા આવજો હા હોભરી પૂરી વહુ આઈને જો ને ફાલ્યા છે વહુ આઈ ફાલ્યા નહીં
તે તો મેન તો પોઈન્ટ તને ખબર જ નહીં લે હું તો તને એ કહેવાય તું પણ એટલે તો કહું છું કે તું ગુજરાત સંદેશ ન્યૂઝ છે તારાથી બધી મને સમાચાર આવે છે એટલે તો તને બેહવા જારણ તારે બોલાવશું બાયડી બે જીવાતી હ હું વાત કરે છે સુમલી તો બાયડી બે જીવાતી હતી જોઈને એનું પેટ અને ધીમે ધીમે નોમ ઓમ કરી મને તો ખબર પડી ગઈ લાયો હ કાઢ્યો પણ શી ખબર કાઢી મેં તો એનો કાઢ્યો તો હ ને પેલી ભૂરી પણ દાળમાં કાઢું હ પણ તને ખબર શું કઈ ખબર કઈ ગઈ છે? આવડી કે દાળ ભાત બનો અલી દાળમાં કાઢું હ એ કહેતી નહીં કાળું છે પણ આપણે જોવા જવી છે મેં તો જોઈ નહીં હજુ ઊંધી હેડકો પણ ફૂડ ના પાડતી હોય ને નહીં તો બાપ પાડું. મારું નામ બદનામ નહીં થાય પાડું, તું નહીં તો ભાઈ પાડું. લપ લપ કરે ને પેલી ચંપા ડોસી તો આમ બોલે તો સારું બોલે ને વર્ગ ને તો આપણા નાના નહીં બોલું માર જોવી છે બે જીવાથી લઈને આવ્યો છો કાળિયો લેડ મોલા નહીં એટલે હું કરે એવી તો એવી એક અંગાથી એક ફ્રી ઓહો આ તો ભૂરી હું તો રાહ જોઈ જોઈને થાક્યો કે મારી ઘરવાળી હું આવી રીતના હેકોડું ગામની બાજુ તો હેકોડાય નહીં બા નહીં તો થોડો આયા બાજુ આવો ને મારી જોડે બેહો એમ? મારે એક પ્રેમની વાત કરવી છે તમને એક જ કરી પ્રેમની વાત ઓહો. હા. બા હતા એટલે હું કરી નહીં શકતી ઓ કાળું હા. આપણે પિક્ચર જોવા જઈએ તો શું વાત કરે કેટલો ટાઈમ થઈ ગયો આપણે લગ્ન કરી મને પિક્ચર જોવા તો લઈ જાઓ એવું હા હારું હેડ પિક્ચર જોવા લઈ જઈ તને હું. હા, પછી ક્યારે જઈશું બોલો તું કે ત્યારે આજે ગાંડી જ ચલો ને આજે બા ને લીધે અરે, તું કે તો હું તને આજે લઈ જાઉં કાલે લઈ જાઉં રોજ લઈ જાઉં ઓ કાળું તમારા જેવા તો ઘરવાળા મને ચોય ના મળ્યા ના મળ્યા ને આજે ટિકિટ કરાવી દેજો હો ને અરે આજે ટિકિટ કરાવી દઉં તું કે તો તું ચિંતા કેમ કરે મારી ભૂરી તમે મને નહીં લઈ જતા કઈ અરે કઈ હું લઈ જઈ તને રાધામાં હા તમે હોય હા એ તે કહું ચંપામાં જો જ્યાં ચંપામાં હશે બાળપણ રાજાડી અલી એવી કેવી હાલત પદુડી તું વહુ જોવા માટે તો દોડીને આવીએ ગઈ મારે પેલા એમના ટવકો કરતી હતી મારે પેલું ઓરંડો લેવાનો હતો એમના જોડેથી આવો, આવો, બેહો. ના ના બેહો બેહો તમે હું બેહો. તારી તબિયત સાચવ અમે તો નેચે બેસીએ હા રાધા હું આ કહું. કોણ છો? આ અમારા ગામના રાધામાં છે અને આ જય શું શ્રી માસ? કૃષ્ણ. આ શું માસ? જય શ્રી કૃષ્ણ, તો સુધીર. અમારા ઘરના આ નવા હુંપડા આયા છે કાનમાં પહેરવાના નવા ઓ, કેવાય આ ડોહા જે હતા ને તે ગોવિંદ ગમી જાત મારા માટે લેતા આયા કેવું છે? મારા માટે લેતા આવજો કે માટે લાવો છો તે? ના રે ગાંડી તો આ કે છે. અરે, સીધી તો કે. કહું ફળફળાદી લાવવાના થોડા ઘરમાં ફળફળાદી રાખવાના હું તો કહું લીંબુ રાખવાનું ખબર પડી અને કાજુ બદામ કાજુ બદામ રાખવાના દૂધમાં વહુને પીવડાવવાના કેસર વાળું દૂધ પીવડાવજો એમ તબિયત અરે તબિયત હારી રહે એનાથી હા. ભૂરી હોય તો થોડી વધારે ભૂરી થાય તબિયત હાચવવાની બધી પણ એને બહુ ભૂરી કરીને હું કરવી સુમમાં અને ચંપામાં જોજે ચંપામાં હોય આયા આવો આવો. આયા માં ભાઈ બેન હાલ ત્યાં નથી બેઠી અલ્યા તમે વહુનું કીધું તો આ એક અલગ પદું છે કે મારે હાલ ને હાલ વહુ જોવી હે. નજર લગાડશે મારી બહુ ઉપર. ના ના ભૂલે આ કહું મારા વાહ, વાહ. વાહ, બેટા હા. તું મોકલે તે મરચો ને આદુ લે પણ લાવી જતી રહી છે ઓ, તમે મારા જે હશે બા એટલે. અમે જોઈએ એ કાર્ય આ બાજુ બે જજો હજાર. કાળું જા. આ આ બધા આઈને બેઠા તો એ ઘેડા હોય ને બેસી રહેશે. અરે થોડી પણ બાયડીને. માં આઈને ઊભા રહી ગયા તા મારા ઘરમાં પણ આવું બધા ખબર પડે જ નહીં. શરમ કર નવેની બાયડી નહીં લાવી આલી તને ચાલ. હમણાં આવું હા, વહેલા આવજો. હું થાકી બા, આવો તમે આ બાજુ. આહાહા. અને ઉતરો બહુ ઉતરો તબિયત હાચવવા લ્યો બા, બાયડી. બેહો તમે તાર. હોવ. ધ્યાન રાખજો. હોવ. નેચે બેહો આ ગામમાં બૈરા આવે તો બે ઓમ નેચે બેહવું પડે કે નહીં સાચી વાત. અને તમે બે અને હું શું કહું આ બાયડી ધ્યાન રાખો થોડું હવે અને કહું છું પેલું કેસર વાળું દૂધ કાજુ કાજુ બદામ અને બદામ. ફળ ખવડાવજો. મોસમી હા. લોસન શરીરમાં પાણી ના ઘટી જવું જોઈએ. ના ના એવું તો લાગતું નહીં પૂરીને બા, આ શું જો કરસ મને? તને જોવો છે કે કાળુપાને ઘણા ટાઈમે બૈરું આવ્યું પણ રૂપાળું આવ્યું એટલે જ કહેતા હતા જબ્બર રૂપાળી બહુ બરોબર લાગે છે છે. ને મહિના હાથે હવે એમ નહીં આ બાયડી પગ ફેરો કરવા તમારે ઈને તો જો કે હવે અમાર તો નહીં કરવાનો હું ઉંમરમાં કરવાનું શરીર ભારે લાગે હે હા થોડું શરીર ખાધા પીધા ઘરની સૌ હરખી બે હાલો હરખો કર તાણ અને પગે લાગી તે ના ના પૂમડું કાઢ કે મોથામથી એક કાકા લઈ આલ્યા છે કે કાળુ ભાઈ મેં કીધું આ શું કાઢ, કાઢ. હા, એ બજાર ગયા તા ને તમારા છોકરો. તે તે કાઢ. આયા તા. હો લાયા તે આવો. લ્યો, હવે મેલ તો. પેલ બેટ પલંગ લ્યો. તાણ અને ચા બા મેલ હેડ ચા મેલ હું ચા નહીં પીતી તે મને લીંબુ શરબત અલી બનાવજો પણ એને જોય હેરાન કરે એને
તબિયત સાચવવા દે. અલે આમાં તો કોઈ ચા પાણી કરવા નહીં. ના, 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 આવું બનાવીને આવું ના, બેટા, રહેવા દે તું. તારા તબિયત સાચવ. ચંપા જોડે વાતો કરીએ. જા, જા, જા. હું બનાવી દઉં. ધીમે ધીમે એને હાથ પકડ, ઊભી થતા. હા, ના, ચાલ, ના, એ તો એ નહીં, એ તો જાય. ઉંમર છે પણ અરે નીચે નહીં બેહવાનું. નીચે નહીં બેહવાનું. ટેબલ વેબલ પલંગ ઉપર બા, આ બેહવાનું. છે મને આવું કે કરે. એટલે તું નવી છે કેટલા કહેતા હા, હતા હા. અને હારું, હું આવું છું હો. પગ લપસી બપસી ના જાય હો સંભાળજે બહુ એ હારું. ઢેચરમાં થોડી તકલીફ છે ભાઈ લપસી જાય તો ઉંમર બાપા. ઉંમર થઈ અત્યારે તો પેલું કહેવાય લપસી જાય તો શું કરવાનું? હમ. ઓવ તે વાપરો કે ચંપા ચમ બહુનું પેટ હું વહુનું પેટ અરે આવા ટાઈમમાં હો સમયમાં ના હાચઈ પણ નવી છે એટલે હાચઈ પણ એના વળી ખૂણા હું આવું ગમે. અત્યારે એક થોડું જો હા જા વળી તારા જેટલી એટલે વાત કરે કે હાચી એના જેટલી એટલે ઉંમર તો ઈ જ કહેવાય કે ઉંમર. ઉંમરે હાચી વાત પણ તમને તો સારું મળી ગયું લો જબ્બર મળી એક ગયું. અંગાતે ફ્રી હા. એ કાળું ભા અંગાતે બહુ તાણ ગમો તો એક બાળ વાત થઈ રહી કેવું બાયડી લાય તાણ મરચો ને એવું લેવા જેલી ને તે રસ્તામાં મને તો કેટલાય રોકી ચંપામાં બાયડી લાય ચંપામાં બાયડી લાય હોવા કહું લાયા બાયડી હું રોક કરા? જ કર તારા વાતો સાથે રોક જ કર વાતમાં બાયડીમાં તમારા શું ભાર કેટલો છે ઘણો કેદ દા તું ઘણો પારો બહુ ચાલુ કહો ના, આ ચા તો બની જશે ને, આ ગળણી હોતી હતી. હું શું કહું હા. જો તાર તબિયત સાચવવાની હોય, આ ચા શું કરવા પીવાની વધારે ચા નહીં પીવાની દૂધ જ પીવાનું આ તો તમારા માટે બનાવી. હા તારે ચા નહીં પીવાનું વધારે દૂધ જ પીવાનું અને હું શું કહું કે કાળિયાને તારે ચા ની ઓળખાણ થઈ ગઈ હમણાં થી જ. હમણાં થઈ નથી હા. એવું છે એમ પેલા આકાશે પહેરેલો હતો હા. એટલે કેટલો સમય થયો છૂટું થઈ મારે 2 વર્ષ જેવું બે થયું. વર્ષ જેવું? હા, ના મને સારું રાખતા હતા એમ? એટલે હું અહીં આવી પછી. બરોબર એટલે પછી તબિયત સાચવજો ના તમારે તમારે હું હા, તમે કેમ આવા સવાલો પૂછો મને? એમ નહીં આ તમારે જે કયો મહિનો જાય તારા હા, હા, બાપ, શરમ નહીં આવતી તમને જરાય? ચમ આ આટલું બધું પેટ મારા ને પેટ વધી છે. મારે કશું સ નહીં. સાચું ઓહો. મહિના નહીં તારા ના, ના. બાયડી હું સમય બારે બા, અહીં આવજો. આ મારા ઉપર ઇલ્ઝામ લગાવે છે, જોજો. બારે આ જો તમે બા. મને જેવું ને તેવું બોલો છો, જોજો બા. હું થયું કે જે મને એમ કે તમે મહિના ગુના રહ્યા છો. ફાટી પડતે ચોક જેટ ફાટી પડે બધી પડશે એમ નહીં આટલું મોટું પેટ છે તો એનો મતલબ એવું હોય એલી એનો મતલબ એવું હોય કે એવું હોય શરમ કરો કે આટલી ઉંમરમાં જો એવું હતું હોય અને મને એવું કે તમે કુનું લઈને આયા છો તમે મહિના? તારી લઈ પેલા તલવાર કાઢ તલવાર કાઢ સૌથી તલવાર કાઢ હે તલવાર કાઢ ગાજે શું લો, લો, આવ્યું. બાબા ચંપામાં આ પછી ની મને આ નહીં લો, લો. હું પાડું. તમે ઓકે, મારી તારે વાત આવી રીતે. તમે બેરા મારી- ફૂટી ગયા છે તારે? એ નહીં મેં જોયું નથી ઓમ કરીને હેરતી હતી ઓમ કરીને એને કેળામાં દુખાતું તું કાલનું હોય ને તે ઊંઘી હતી તે એટલે એટલે મને લાગ્યું કે એને અને આવા સવાલો કરો બા મને, જો જોજો. આઈ અને તારી ઉંમરની છે. તારી લો. ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. હેડો હવે જતી રહે હવે કોઈ કરાવે અમાર શું લેવા દેવા આવી પંચાયત કરવા હેડી આવતી ના હોય કાંઈ. આવું ને આવા સવાલો કરો છો, શી ખબર તું હેડે હાલો, આખો રાખ કે હાલો, આમ ઊંધું દેખાડો છો તે સર એટલું. જા, પણ જા, બાબુ તો અમારે જા. ચીકા ચોથી આવે. પણ હું તો શું લેવા છુપાવો છો કોકર લઈને આવ્યો છે મારો કાઢ્યો લઈને આવ્યો છે કાળિયો હું કોકા. કાઢ્યો કોકર લઈને આવ્યો એક ફ્રી લાયો હા તો કયો કા કોને કીધું? હા કહેતા છે નહીં આખા બહાને ખબર પડી ગઈ છે તમે આવી લઈને આવ્યા છો બે બહુ રીત તલવાર લાઈ. હા, તલવાર લાઈ. તલવાર લાઈ. યોની ભૂસ ફૂટાઈ. તાણે? આ તારા લીધે થાય છે. આવા દે, કાળિયાને આવા દે ઘેર. અને હાલ તાર કહું મેં લઈને. આ દે કાળિયા, જો જે લે. આય. હું માં હું બમફળ કરે ક્યારની જે ગામના છેડે હા આ બફળ જો વાત કર. આ દુંદુ તે એનું જોયું નતું? હે? ધૂંધું જોઈને હું કરું ધૂંધું તો પછી જોવું જ છે આ આઈ હતી ને બધી આખા ગામની વાતો કરતી હતી કે ચિયાનું લઈને આવી છે ને હું કરીને આવી છે ને. એ પેલી હતી એ મંગુડી બે માં પણ આ તારી બેન પણુમાં ધડો નહીં હાજો મી નહીં બોલાઈ એ વાત હોપરીને હેડી આવી તેને જેવી જેવી વાતો કરે કાળુબાન બૈરું તો પેલું પારે પગે લઈને હેડ્યા હશે ને અમને તેમને બધું હું વાત કરે તું અને જાત દર કહીએ હેડ અને આ પૈકી પગ મૂકતી ના અને તારા દુંદાને પેલા રેદ ઉતરાય હું એને કાપી નાખું તલવાર લઈ માં તું લઈ જલ્દી લઈ હું લાવું તલવાર તાર કંકુડા તલવાર તાર બાપે બેલી છે નહીં તલવાર બંદૂક લઈ જે બંદૂક લઈ આ તો ઉલાડી નાખું એને ઉલાડી ના માં હું માર કરે તું તાણે જો બધું ઘરમાં તોપો બેલીને જો તારો બાપ તે જો
લઈને જાઉં માં તારું ડાચું લઈને જાય કણ હું લઈને જાઉં તે કાળિયા! ને કણ કાળિયા તને ખોટું ના લાગે તો હું સાચું કહું તાર બાયડીને હક વખ અરે ડોશી મારી હું હારી સાચું કહું જા જા પૂછી આય. એ માં આ જો સુમલી આવી પાછી એમ કે હું જે કહું તમે મા દીકરાને છેતર્યા તમે મા દીકરા છેતર્યા જાઓ છેતરા જાઓ જન્મ દેજો ચંપામાં છેતવાના મેલ તું તાર. તો આ ચાઇનાના માલમ ચંપામાં છેતવાના હો તમે મેલ મારી હાર્યો ઘર તો કોઈનું વસવા દેતી નહીં ને ઓય આવે છે પણ માં હું શું કહું છું મારા મગજમાં એક વિચાર આવ્યો છે હું સા એટલે આટલું આટલું કીધું છે તો થોડું ખાચું તો હશે કે નહીં લાવજે. હા લે હજુ માં એ માં મને નહીં એ માં નહીં તને તારી બાયડી ઉપર વિશ્વાસ નહીં ગોમ તો વાતો કરે આ ગામની બાયુ કે કંઈક તો હશે કે ઓય, નહીં હારું. હા તમે મારું પેટ ચીરી જોઈ લો મારું પર વિશ્વાસ નહીં તમને મને ગામની તારી ઉપર ફૂલ વિશ્વાસ છે પેટ તો ચેમ ચીરવું મારે આ બધા આવી વાતો કરીને જ્યાં બા મને ઘરમાં કાઢી બેઠી બા અમે હું જાય બા? અમે આ જાય જતો છીએ. હેડ દેખાડવાથી ચાલ, વિશ્વાસ. હેડ, હેડ, હેડ. હેડ આપણે આપણી દુનિયામાં હો હેડો કેળા થયા તો એ હેડા થાય છે હજી આવા દે ઘરમાં અને પેલી બે રોડો ને તો હાથમાં આવવા દ્યો